પણ બેફામ બન્યા રાજકારણીઓ, રાજનીતિ ભૂલી ગયા, લોકનીતિ ભૂલી ગયા અને બધી નીતિઓને હવે ભૂલીને જાણે બિનહરીફ કરાવવાની હોડ લાગી હોય અને મીઠા મોઢા કરાવતા હોય. એ ખરેખર લોકતંત્રની હત્યા ઉપર એક મજાક સમાન ઉજવણી છે. 700 બેઠકો બિનહરીફ અને હવે ગુજરાતનું રાજકારણ ઉકળે છે. શું ખરેખર લોકશાહીની હત્યા થઈ છે કે પછી ભાજપની આ સૌથી મોટી જીત છે? નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઈકાલે જે બન્યું એ હવે રાજકારણમાં તોફાન લાવી રહ્યું છે. મિત્રો, ગઈકાલે ઘણા વિસ્તારોમાં ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા અને અંદાજે 700 જેટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. એક તરફ ભાજપના આને ઐતિહાસિક જીત કહી રહી છે અને તો બીજી બાજુ તરફથી વિરોધ પક્ષ પર ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે. આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ શું કહ્યું, પહેલા તમે એ સાંભળો. મિત્રો, આજે ખરેખર દુઃખદ ઘટના ઉપર જ્યારે જશ્ન મનાવાતું હોય ત્યારે ખરેખર આપણા ગુજરાત માટે, ગુજરાતીઓ માટે શરમજનક વાત છે. તમે જો ગુજરાત છે એ વ્યાપારિક છાપ ધરાવે છે, શાંતિપ્રિય છે, સુસંસ્કૃત રાજ્ય છે, એ ગુજરાતના નાગરિકોના કારણે છે. પણ બેફામ બન્યા રાજકારણીઓ, રાજનીતિ ભૂલી ગયા, લોકનીતિ ભૂલી ગયા અને બધી નીતિઓને હવે ભૂલીને જાણે બિનહરીફ કરાવવાની હોડ લાગી હોય અને મીઠા મોઢા કરાવતા હોય. એ ખરેખર લોકતંત્રની હત્યા ઉપર એક મજાક સમાન ઉજવણી છે. ભાજપે ઉજવણી કરી છે કે 700 લોકો મારા બિનહરીફ થયા. ઇતિહાસમાં પહેલી વખત થયું ને એનો અર્થ એ તમે ચૂંટણી લડવા લાયક નહોતા રહ્યા. ત્યાં તમને લોકો ઘૂસવા દેતા નહોતા. તમે લોકોના મત અધિકાર છીનવ્યા છે અને એની ઉજવણી કરો છો, મીઠા મોઢા કરાવો છો અને તમારી ઐતિહાસિક ઘટના ગણાવો છો. શરમ આવી જોઈએ, શરમ. આજે અત્યારે ફોર્મો પાછા ખેંચાયા છે, કેટલાય ઓડિયો રેકોર્ડિંગ આવ્યા, કેટલાય વાયરલ થયા છે, કેટલાય લોકોએ વિડીયો બનાવ્યા છે. એ જોતા એવું થાય છે કે કોઈને લોભ આપ્યું, કોઈને પ્રલોભન આપ્યું, કોઈને લાલચ આપી, કોઈને અપહરણ કર્યા, કોઈને પોલીસથી ધમકાવીને કરાવડાવ્યા. આ બધી વસ્તુઓ હું એવું કહું છું કે લોકતંત્ર માટે અને આપણા ગુજરાતીઓ માટે લાલ બત્તી સમાન છે. લોકશાહીનો અર્થ શું છે? આવી જ રીતે બાંગ્લાદેશના બેન શ્રી શેખ હસીનાએ આવું કર્યું હતું. બધા વિપક્ષોને જેલમાં નાખ્યા અને તોડફોડ કરીને 85% બહુમતી સાથે સરકાર બનાવી, પ્રધાનમંત્રી બન્યા. થયું શું? છેલ્લે પ્રજાએ એને ભગાડવા પડ્યા. આપણે તો અહીંયા શાંતિપ્રિય રાજ્ય છે, ગુજરાતના નાગરિકો શાંતિપ્રિય. કેટલાય લોકોના મને ફોન આવે કે સુદામભાઈ આપ શું કરે છે ભાજપ પડા, અને ભાઈ ઉજવણીઓ કરે છે, મીઠા મોઢા કરાવે છે. શરમ આવી જોઈએ, શરમ. તમે સત્તાનો દુરુપયોગ કર્યો, તમે પોલીસનો દુરુપયોગ કર્યો, આપણી રાજનીતિનો તમે દુરુપયોગ કર્યો. તમે એવા નેતા બની ગયા છો જે રાવણ અને કંસ જે કરતા હતા એ દિશામાં અત્યારે ભાજપ ચાલી રહ્યું છે. ખૂબ જ દુઃખદ છે. અને ચૂંટણી પંચ મૂક પ્રેક્ષક બન્યું છે. વાહ ભાઈ વાહ, વાહ ચૂંટણી પંચ વાહ. તમારી ફરજ એ હોય, શેષામ સાહેબને યાદ કરો તમે. આ ચૂંટણી પંચમાં એનો ઇતિહાસમાં નામ લખાણું છે. ત્યારે ચૂંટણી પંચ અને કેટલાક કહેવાતા પોલીસ અધિકારીઓ માત્ર ને માત્ર જાણે ભાજપના કાર્યકર્તાઓ રીતે કામ કર્યું હોય એવા જે અહેવાલો સામે આવ્યા છે, એ મને લાગે છે કે આપણા ગુજરાતીઓ માટે, ગુજરાતના નાગરિકો માટે, લોકતંત્ર માટે એ લાલ બત્તી સમાન છે. આજે આપણે લોકતંત્રની હત્યા થઈ છે અને એમાં ઉજવણી ન હોય, પણ ગુજરાતની જનતા બધું જાણે છે. જેને જેને ચૂંટણીનો અધિકાર છીનવ્યો છે એ લોકો જાણે છે અને હવે જે ચૂંટણી આવવાની છે એમાં પણ ગુજરાતની જનતા પોતાનો મત આપશે એવું મને પૂરો વિશ્વાસ છે. તો મિત્રો, ઈસુદાન ગઢવીનો સીધો આક્ષેપ છે કે વિપક્ષના ઉમેદવારો ધાક ધમકી, લાલચ અને દબાણથી ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે. તેમણે આ ઘટનાને લોકશાહીની હત્યા ગણાવી છે અને ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા છે. પરંતુ બીજી તરફ ભાજપનું કહેવું છે કે આ લોકોનો વિશ્વાસ છે અને એ જીતનો પરિણામ છે. હવે સવાલ એ છે કે મિત્રો, આ દબાણ છે કે પછી જીત છે? લોકશાહી મજબૂત થઈ કે કમજોર? ગુજરાત જેવી શાંતિ પ્રિય અને સમાજવાદ પ્રજાળુઓ રાજ્ય, અહીં આવી ઘટનાઓ લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે. તમને શું લાગે છે મિત્રો, આ 700 બેઠકો બિનહરીફ થઈ એ સાચી જીત છે કે પછી લોકશાહી માટે ખતરો છે અને ભાજપનું દબાણ છે? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. માહિતી સારી લાગી અને વિડીયો ગમ્યો તો લાઇક શેર જરૂરથી કરજો. આવી જ માહિતી માટે વાયરલ વંટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.